દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। ઉમરપાડાના ઉચવણ ગામે કબ્રસ્તાનમાંથી મળેલી બંને લાશ સુરતના યુવાનોની નીકળી હત્યા કરી લાશ કબ્રસ્તાનમાં દાટિયાનું બહાર આવ્યું। મૃતકના ખિસ્સામાંથી નીકળેલ ચિઠ્ઠીમાં લખેલા મોબાઈલ નંબરે મૃતકોની ઓળખ કરાવી હતી। મૃતક ગુમ થયાની જાણવા ચોક ફરિયાદ પણ લીંબાયત પોલીસ મથકે નોંધાઈ હતી। હત્યા કોણે કરી કેમ કરી એ જાણવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। વાત કરીએ ઉમરપાડાના ઉચવણ ગામના કબ્રસ્તાનમાંથી મળેલી બે અજાણ્યા ઈસમોના મૃતદેહની। પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગત બહાર આવી છે। જે બે અજાણ્યા યુવકોના કબ્રસ્તાનમાંથી મૃતદેહ મળી આવ્યા એની ઓળખ થઈ ગઈ છે અને તેમની હત્યા કરી તેમની લાશને કબ્રસ્તાનમાં દફનાવી દીધાનું બહાર આવતા પોલીસ પણ ચોંકી ગઈ છે। જો કે પોલીસે ડબલ મર્ડરનો ભેદ ઉકેલી નાખ્યાનું માનવામાં આવે છે। આ દ્રશ્ય છે ઉમરપાડા તાલુકાના ઉચવળ ગામની સીમમાં આવેલ કબ્રસ્તાનના અને આ જ કબ્રસ્તાનમાંથી બે અજાણ્યા યુવાનોની લાશ મળી હતી અને લાશ કોની હતી એની ઓળખ પણ થઈ ગઈ છે અને હત્યા કર્યા બાદ આ કબ્રસ્તાનમાં બંને યુવાનોને દાટી દેવામાં આવ્યા હતા। કઈ રીતે આરોપી અંજામ આપ્યો હશે એ જાણવા અમે પોલીસનો સંપર્ક કર્યો અને પોલીસે જે વિગત આપી એ પણ ચોંકાવનારી હતી કેમ કે ગામના સરપંચે પોલીસને જાણ કરી હતી કે તેમના કબ્રસ્તાનમાં કંઈ થયું હોય એવું લાગે છે કેમ ગામના સરપંચને શંકા ઉદ્ભવી જોઈ લો આ દ્રશ્ય। આમ તો સામાન્ય રીતે કબ્રસ્તાનના ગેટ પર તાળા મારવામાં આવે અને ગામમાં કોઈની મોત થાય તો આખા ગામમાં મસ્જિદમાંથી માઇક દ્વારા એલાન કરવામાં આવે દફન વિધિ માટે, પરંતુ ગઈકાલે કોઈની મોત થઈ ન હતી છતાં કબ્રસ્તાનમાં ગેટની બાજુની કાંટાની વાડ તોડી આરોપી મૃતદેહ લઈને ગયો અને ત્યારબાદ બંને લાશને કબ્રસ્તાનમાં 100 થી 200 મીટર ઘસરી જઈ સામાન્ય ખાડો ખોદી બંને લાશ દફનાવી આરોપી ફરાર થઈ ગયા અને પોતે કરેલ કરતૂત કોઈની નજર નથી પણ બન્યું ઉલટું। ગામના એક મુસ્લિમ યુવાનને શંકા જતા ગામના સરપંચને જાણ કરી અને સરપંચે પોલીસને અને આખો મામલો બહાર આવ્યો છે। ઉચવણ ગામના કબ્રસ્તાનમાંથી મળેલી બે યુવકની ઓળખ પણ થઈ ગઈ અને તેમની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું છે। જો કે ઉમરપાડા સહિત જિલ્લાની પોલીસ કામે લાગી છે। જે શકમદ ઝડપાયો છે અને પૂછપરછ ચાલી રહી છે ત્યારે હત્યા કેમ કરી કોણે કરી એ ભેદ પોલીસ ટૂંક સમયમાં ઉકેલી નાખશે, પરંતુ ફરાર અફઝલ પકડાય પછી હત્યાનું સાચું કારણ બહાર આવશે। હાલ તો LCB, SOG સહિત સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમ બનાવી ફરાર અફઝલને પકડવાના ચક્રો ગતિમાન કર્યો છે, પરંતુ આ ડબલ મર્ડરની ઘટના ઉમરપાડા તાલુકામાં ટોક ઓફ ટાઉન બની છે। મૃતક બિલાલ સૈયદ, મૃતક અઝરુદ્દીન કાદર શેખ અને ફરાર આરોપી અફઝલ ફરાર છે, પણ આ ત્રણેય ગુનાહિત માનસિકતા ધરાવતા હતા અને તમામની મિત્રતા જેલમાં થઈ હતી। ફરાર આરોપી અફઝલ નામે દાતા માંગરોળ ઉમરપાડા પોલીસ મથકે ગુના નોંધાયા છે, જ્યારે મૃતક બંને પણ ગુનાહિત માનસિકતા ધરાવતા હતા। જો કે ડબલ મર્ડરની આ ગુઠ્ઠીમાં અનેક કારણો પોલીસને સતાવી રહ્યા છે, પોલીસની દિશામાં પણ કામ કરી રહી છે। ડબલ મર્ડરની ઘટનામાં એક નહીં અન્ય લોકોની સંડોવણી પણ બહાર આવશે। જ્યારે ઉમરપાડાના ઉચવણ ગામનો અફઝલ પકડાશે ત્યારે જ હત્યાનું સાચું કારણ બહાર આવશે। मैं अनिल वसावा, सरपंच श्री उचवान ग्राम पंचायत। कल सुबह 8:30 बजे मुझे मेरा फ्रेंड जुनेद लेने आया था। उसने बोला कि कब्रिस्तान में कुछ हुआ है। हमने जाके वहाँ देखा तो सब उधर उधर था और हमने बाद में पुलिस स्टेशन में जान की, वो PSI को और तहसीलदार को, उन्होंने आके इंक्वायरी की। क्या मिला था, क्या हुआ था वहाँ पे 2 लाश मिली थी। अच्छा, क्या लगता है उसका कुछ बाहर के लोग थे? हाँ, बाहर के, सूरत के। मर्डर था? हाँ, मर्डर। तो ये गांव वाले को पता नहीं था कि कैसे वो लोग आए, क्या था? नहीं, गाँव वालों मतलब को पुलिस अभी इंक्वायरी कर रही है? अभी इंक्वायरी चल रही है। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।